તો ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। માલવીય નગર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે। પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। જીત પાબારી વિરુદ્ધ લગ્નની લાલચે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે। નામાંકિત ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। માલવ્યા નગર પોલીસ સ્ટેશન ખાતે જીત પાબારીની પૂર્વ મંગેતર દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે। 29 વર્ષીય પૂર્વ મંગેતર દ્વારા આ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ ફરિયાદ કરાઈ છે। લગ્નની લાલચ આપી અને જીત પાબારી દ્વારા બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા। સગાઈ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેમજ ત્યારબાદ સગાઈ તોડી નાખવામાં આવી હતી। આગળ વાત કરવી છે ખ્યાતિકાંડની કે જેના આરોપી પ્રતીક ભટ્ટના ઘરે સંદેશ ન્યૂઝ પહોંચ્યું। પ્રતીક ભટ્ટ ખ્યાતિમાં માર્કેટિંગ આસિસ્ટન્ટ હતો। અમદાવાદમાં ખાડિયાની મેકરીવાડ પોળમાં રહે છે આ પ્રતીક ભટ્ટના પિતાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી। તેઓએ કહ્યું કે અમારો દીકરો માત્ર નોકરી કરતો હતો, એમના સાહેબ જે આદેશ આપે તેનું પાલન કરતો હતો। એ બીકોમ થયેલ છે, એને ડોક્ટરના વિષયમાં કંઈ ખબર નથી। ઘટના બની ત્યારથી સાહેબ જોડે બહાર જવાનું કહી ગયો હતો। અમે અત્યારે પ્રતીક ભટ્ટના ઘરે પહોંચ્યા છીએ, જેનું નામ પણ આરોપીમાં છે। પ્રતીક ભટ્ટ જે છે તે માર્કેટિંગનું કામ કરતો હતો અને અલગ અલગ જગ્યા પર જઈને કેમ્પ કરાવતો હતો। અમે પ્રતીકના ઘરે પહોંચ્યા છીએ। ખાડિયાની એક પોળ આવેલી છે, તેની અંદર તેમનું ઘર છે। એમના પિતાજી સાથે સીધી વાત કરીશું। દાદા, ખબર છે તમારા દીકરા પર કેસ થયો છે? ના, મને આજે જ ખબર પડી। શું તમારો દીકરો શું કરતો હતો? કઈ હોસ્પિટલમાં હતો? શું કામ કરતો હતો? ખ્યાતિ હોસ્પિટલમાં હતો અને માર્કેટિંગમાં નોકરી કરતો હતો। એનું કામ માર્કેટિંગનું જ હતું, બીજું કંઈ હતું નહીં, કારણ કે ભણેલો છે નહીં। શું બીકોમ એમકોમ જ છે, એની કોઈ ડિગ્રી છે નહીં। શું કારણ કે એને તો ખાલી સાહેબ કે એમ કરવું પડે। તો હવે મને ખબર નથી ને અત્યાર સુધી હું ઘરમાં લેતો નથી। હું મારું ઘર મારી જાતે જ ચલાવું છું। એનો પગાર શું હાલે, ક્યાં જાય, શું છે શું નહીં, મને આ દિન સુધી કંઈ ખબર જ નથી। કારણ કે અત્યારે નોકરી તો શું હોય કે સાહેબ કેમ કરવું પડે, નહીં તો અત્યારે નોકરી તો તલવાની ધારે હોય છે। એ સાહેબ જોડે જઉં છું, બહારગામ જઉં છું, એવું કંઈ ગયો છે ઘરે। અમે 2-3 જણા છીએ, સાહેબ જોડે બહારગામ જઉં છું, બસ ક્યાં જઉં છું શું છે કશી મને ખબર જ નથી। નામ જોયું તારે મને આજે ખબર પડી કે ઓહો આ તો આનું નામ આવ્યું છે। કેમેરામેન મુકેશ પરીખ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો ખ્યાતિકાંડના અન્ય એક આરોપીના સ્થળે સંદેશ ન્યૂઝ પહોંચ્યું। કપડવંજના ઉકરડીના મુવાડામાં રોકાયા હતા આરોપી માત્ર રાત્રે સુવા આવતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યારે આરોપીઓની ઓળખથી મકાન માલિક પણ હજુ સુધી અજાણ છે। કપડવંજના ઉકરડીના મુવાડામાં આ તમામ લોકો રોકાયા હતા, જો કે મકાન માલિક તેઓની ઓળખથી અજાણ છે। આરોપી માત્ર રાત્રે સુવા આવતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ એ જ ફાર્મ હાઉસ છે કે જ્યાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અન્ય જે 5 આરોપીઓ છે તેમને ઝડપી લેવામાં આવ્યા છે। મળતી જે માહિતી છે તે માહિતી મુજબ જે ફાર્મ હાઉસની અંદર તેઓ 2 દિવસ રોકાયા હતા અને 2 દિવસ રોકાણ દરમિયાન તે આ જ જે જગ્યા હતા, આ જ જે રૂમ હતી, તે રૂમ પર રાત્રે તેઓ રોકાણ કરવા માટે આવતા હતા। ખાસ રાત્રિના તેઓ રોકાતા હતા અને સવારે તેઓ ઉઠીને ફરી પાછા અહીંયાથી ચાલે જતા હતા। ત્યારે અહીંયા જે ફાર્મ હાઉસના જે માલિક છે જયંતિ કાકા છે, તેમની સાથે સીધી વાત કરીએ અને પૂછવાનો પ્રયત્ન કરીએ। કાકા, પહેલા તો આપનું આખું નામ અને આ ગામનું નામ શું એ જણાવો। મારું નામ જયંતિભાઈ પટેલ, જયંતિભાઈ રામાભાઈ પટેલ, ગામ ઉકડી નામ મુવાડા। 2 દિવસથી આવતા હતા, એ પણ એકબીજાના કોન્ટેક્ટ મારા વટવા જીઆઈડીસીમાં કારખાનું હોવાથી એની સામે અમારું ઓસી એન્જિનિયરિંગ વાળા હતા, એમને કોન્ટેક્ટ મારા બાબાને કર્યો કે મારા મિત્રો આવે છે, 2 દિવસ તમારે રાત્રે રાખવાના। અમે કઈ અજાણ હતા, તો પેલા મિત્રના હિસાબે અમે સપોર્ટ કર્યો કે ના 2 દિવસ રાખીએ અમે, બરાબર। તો મારું ખાવા પીવાનું કોઈ નહીં, બ્રશ નતા કરતા, સવારમાં નીકળી જતા હતા। રાત્રે આજે ગઈકાલ રાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આવી 11:30 ને 12 ની વચ્ચે આવી, એવી સીધું હું બહાર ઊંઘતો હતો, ઓળીને ઊંઘી ગયેલો, ઠંડી લાગતી છે એટલે મોડું ખોલીને પછી 2 બાજુ ક્રાઇમ વાળા ઉભા હતા। મને કહે અમે ક્રાઇમમાંથી આવીએ, તમારા ત્યાં મહેમાન આવ્યા છે? મેં કહ્યું હા આવ્યા છે। મેં પૂરો ક્રાઇમ બ્રાન્ચનો સહકાર આપ્યો, બરાબર। મને ક્યાં સુતા હતા? એવા ત્યાં અંદર સુતા હતા, એટલે મેં સાહેબે એવું કહ્યું કે દરવાજો ખખડાવો એટલે ખોલશે, બરાબર।
તમારે કશું બોલવાનું, મેં કોઈ ના બોલું બરાબર. પછી એમની કોઈ પૂછપરછ કરીને એમને ચારોના લઈ જાય, મારા બાબાને પણ લઈ જાય. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, કપડવંજ, ખેડા. તો ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડમાં વધુ એક ખુલાસો થયો છે. દર્દીઓના જીવ સાથે રમત રમવામાં આવતી હતી. લોકલ ડોક્ટર જ દર્દીને એનેસ્થેસિયા આપતા હતા. એનેસ્થેસિયા સ્પેશિયાલિસ્ટ તરીકે કોઈ ડોક્ટર જ નહોતા. એનેસ્થેસિયા સ્પેશિયાલિસ્ટની રેકોર્ડમાં ખોટી એન્ટ્રી કરવામાં આવતી હતી. મોટા સમાચાર છે જે સામે આવી રહ્યા છે કે લોકલ ડોક્ટર જ દર્દીઓને એનેસ્થેસિયા આપતા હતા. એનેસ્થેસિયા સ્પેશિયાલિસ્ટના નામે કોઈ ડોક્ટર હતા જ નહીં. જોકે તે એને કોઈ પણ ઓપરેશન પહેલાં એનેસ્થેસિયા સ્પેશિયાલિસ્ટની સહી કરવાની હોય છે, એન્ટ્રી કરવાની હોય છે. ત્યાં ખોટી સહી અને ખોટી એન્ટ્રી કરવામાં આવતી હતી. પોરબંદરમાં સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર અર્થે આવે છે, પરંતુ ટેકનિકલ ખામીને કારણે છેલ્લા 1.5 વર્ષથી સીટી સ્કેન મશીન બંધ હાલત છે, જેને કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે સીટી સ્કેન મશીનના રિપેરિંગનો ખર્ચ વધુ હોવાથી શરૂ કર્યું નથી અને નવા મશીનને રાખવાની પૂરતી જગ્યા ના હોવાથી નવું મશીન આવ્યું નથી. તો બીજી તરફ હોસ્પિટલ દ્વારા ખાનગી સંસ્થા સાથે કરાર કરી દર્દીઓને વિનામૂલ્યે સીટી સ્કેનની વ્યવસ્થા કરી આપી છે, પરંતુ દર્દીઓના સંબંધીઓ જણાવે છે કે સીટી સ્કેન માટે ન છૂટકે હાલાકી ભોગવીને હોસ્પિટલની બહાર જવું પડે છે. હાલાકી તો પડે ને, કારણ કે સીટી સ્કેન મશીન બંધ હોવાથી જે કોઈ અકસ્માત વાળા આવે, અમુક ફ્રેક્ચરો થયેલા આવે, પછી કોઈને માથામાં લાગેલું હોય, કોઈને પક્ષઘાત પેરાલિસિસ થયું હોય, એને જરૂરિયાત હોય તો એને તાત્કાલિક જરૂરિયાત હોય તો જે એનું કાર્ડ કઢાવતા એને 1-2 દિવસ નીકળી જાય. પછી તાત્કાલિક કાર્ડ નીકળતું નથી, કારણ કે જિલ્લામાંથી અહીંયા ફોરવર્ડ થાય. એટલે જિલ્લામાંથી અહીંયા જ્યારે 1 દી મોકલે, 2 દિવસે મોકલે, ક્યારેક સર્વર ડાઉન હોય તો એને વારે લાગે, એટલે બહાર જવું પડે એને. અમારું જે હોસ્પિટલ ખાતે જે સીટી સ્કેન છે એ જુલાઈ 2023 થી બંધ છે અને એનું અમે સર્વિસ એન્જિનિયર પાસે રિપોર્ટ આવતા એ અત્યારે કંડમ કરવા પાત્ર છે અને એનું જે રિપેરિંગ ખર્ચ ખૂબ વધારે છે. એટલે અમે નવી ડિમાન્ડ સરકારશ્રી પાસેથી કરી લીધી છે, પણ એની જે સ્પેસ ને એ બધું વધારે હોય એટલે અમારી જે GMARS મેડિકલ કોલેજની નવી પ્રીમાઇસીસ વનાળા બને છે ત્યાં અમે નવું મશીન આવશે એટલે ઇન્સ્ટોલ થશે. તો રહીશો દ્વારા ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. 3 વર્ષે ટેક્સ વ્યાજ સાથે આવતા રજૂઆત કરાઈ છે. અધિકારીઓને પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરાઈ છે. 3 વર્ષનો વેરો હપ્તામાં કરી આપવા માટે રજૂઆત કરાઈ છે. પૂરી સગવડો આપ્યા બાદ વેરો વસૂલવા રજૂઆત કરવામાં આવી છે. ભાવનગરમાં ડેપ્યુટી કમિશનરને આ બાબતની રજૂઆત કરવામાં આવી છે. તો મહેસાણા તાલુકાના દેદિયાસણ ગામની ઘટના સામે આવી છે કે જ્યાં બાળક ચોરીની આશંકાએ ગ્રામજનોએ મહિલાને પકડી ગામના મંદિરમાં પૂરી દેવામાં આવી. સમગ્ર ગામના લોકો મંદિર આગળ એકઠા થયા, જ્યારે ગ્રામજનોએ મહિલાને મંદિરમાં પૂરી પોલીસને જાણ કરી. બાળક ચોર ગેંગની સભ્ય હોવાની આશંકાએ ગ્રામજનો વિફર્યા હતા. જૂનાગઢમાં ગિરનારમાં સાધુઓના વિવાદનો મામલો સામે આવ્યો છે અને આ મામલો દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. ગિરનાર મંડળના સાધુ સંતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે. જિલ્લા કલેક્ટરને સાધુ સંતોએ રજૂઆત કરી છે. જૂના અખાડાના પત્ર બાબતે તપાસની માંગ કરી છે. મહેશગીરી બાપુ દ્વારા જાહેર કરાયો હતો આ પત્ર. લેટર સાચો હશે તો હું સંન્યાસ છોડી દઈશ તેવું હરિગીરી બાપુનું નિવેદન પણ સામે આવ્યું હતું. જ્યારે હાલ મહેશગીરી બાપુ દ્વારા આ પત્ર જાહેર કરાયો હતો, જ્યારે હરિગીરી બાપુએ પોતાના સંન્યાસને લઈ અને જુબાની આપી છે. નિવેદન આપ્યું છે કે જો પત્ર ખોટો હશે તો હું સંન્યાસ છોડી દઈશ. वही चाहता हूं साहब आपके माध्यम से इसकी जांच होना चाहिए. अब साहब है, जो साहब करेंगे उससे हम साहब सहमत रहेंगे. भावनाथ मंदिर का न मालिक हम थे, न है, न कभी रहेंगे. भावनाथ मंदिर का मालिक गुजरात सरकार कलेक्टर साहब है. जिसको चाहे उसको 12 बजे रात को हटा सकते हैं. कब्जा उनका है, नहीं किसका है.
તો ગિરનાર સાધુ સંતોનો આ વિવાદ વધુ વકર્યો છે. મહેશગીરી સામે મહેન્દ્રગીરી બાપુનો વળતો પ્રહાર જોવા મળ્યો. મહેશગીરી સાધુ વિશે જાતિ વિષયક મુદ્દો ઉઠાવે છે. વધુમાં કહ્યું, હરિગીરી બાપુ ઉપરના આક્ષેપ પાયાવિહોણા છે. ભવનાથનો કબજો લેતા પહેલા યાદ રાખજો. મહેન્દ્રગીરી બાપુએ કહ્યું કે મુચકુંદ રસ્તામાં આવે છે, જેને લઈ અને કબજો લેતા પહેલા યાદ રાખજો. દત્ત ચોકને ચાંદની ચોક નથી બનાવવાનું તેવું નિવેદન પણ મહેન્દ્રગીરી બાપુએ આપ્યું. આ કબજો કરવાની જે વાત છે તો સાહેબ દત્ત ચોકને ચાંદની ચોક નથી બનાવવાનો. આવી કોઈ કાયદાવારની વાત ન કરવી જોઈએ, જે લોકતંત્ર માટે બહુ ખરાબ બાબત છે. એક સાધુએ તો બિલકુલ નહીં કરવી જોઈએ આ પ્રકારની વાત, કબજાની વાત. અને છતાંય કબજો લેવા જાતી વખતે વચ્ચે મુચકુંદ આવે છે, એ મગજમાં રાખજો. તો આવો જ વિવાદ કંઈક કાંકરેજના થળીમાં પણ આવ્યો, જ્યાં ગુરુ ગાદીનો મામલો સામે આવ્યો છે. મહંત જગદીશજી પુરીજી દેવલોક પામ્યા બાદ વિવાદ સર્જાયો છે. મહંત બળદેવનાથની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે. મહંત સાથે રાજપૂત સમાજની બેઠક મળી. જાગીર મઠના નવા મહંત તરીકે શંકરપુરીને બેસાડ્યા છે. રાજપૂત અને બ્રાહ્મણ સમાજના અગ્રણીઓનો નિર્ણય છે, જ્યારે શંકરપુરીને ગાદીપતિ તરીકે બેસાડ્યા બાદ વિવાદ જોવા મળી રહ્યો છે. થળી મંત્રના સ્વામી શ્રી 1008 જગદીશપુરીજી મહારાજ દેવલોક પામ્યા પછી જે અમારી પરંપરા છે કે એક મંત દેવ થઈ જાય અને બીજા મંતની ડેડ બોડી પડી હોય અને નવા મંતની નિમણૂક કરવામાં આવે છે. એ સત્તા દેવદરબાર મંતની છે અને મારી થળી જાગીર મઠ મારું છે અને મારું રહેશે. આકાશ ને પાતાળ એક થઈ જાય છે તો ગરબારી બાવાનું કોઈ પણ આમાં કશું લાગવાનું નથી. અને એમનો કોઈ ઇલાજ હોય, કોઈ કાગળ લાવે, કોઈ પુરાવો લાગે તો ચલો દેવદરબાર સુધી એમને આપી દેવું છે. તમારું બાવાનું આમાં છે શું લે મને એ પહેલું તો તમે ખબર પાડો. તો 9 મહિના બાદ તરલ ભટ્ટનો જેલમાંથી છુટકારો થયો છે. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા જેલમાંથી છુટકારો થયો છે. એટીએસે તોડકાંડમાં તરલ ભટ્ટની ધરપકડ કરી હતી. બેંક એકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે તે તોડ કરતો હતો, જેને લઈ અને તે જેલ હવાલે થયો હતો. જોકે 9 માસ બાદ તરલ ભટ્ટનો જેલમાંથી છુટકારો થયો છે. જેલમાંથી બહાર નીકળતાની સાથે જ દોડતા તે પોતાની કારમાં બેસી અને ત્યાંથી નીકળી ગયો હતો. આગળ વાત કરવી છે વડોદરાની, કે જ્યાં IOCLમાં બ્લાસ્ટ સાથે આગ મુદ્દે તપાસ કરવામાં આવી છે. અધિકારી તમામનો ખાનગીમાં જવાબ માંગી રહ્યા છે. કરચિયા ગામના રહીશો રજૂઆત કરવા માટે દોડી આવ્યા છે. ગ્રામજનોએ જાહેરમાં સુનાવણી કરવાની માંગ કરી હતી, જ્યારે કરચિયા ગામના અગ્રણી પ્રિતેશ પટેલનું નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું કે 2 કે 5 ગામ નહીં, પરંતુ સમગ્ર વડોદરાનો સવાલ છે. વડોદરા શહેર જીવતા બોમ્બ પર બેઠું છે, ત્યારે સમગ્ર પ્રકરણ દબાઈ નહીં તેવી ગ્રામજનો હાલ માંગ ઉઠાવી રહ્યા છે. જે જાહેર એક સભા રાખવામાં આવી છે, જે IOCLની અંદર જગ્યા ક્યાંય બ્લાસ્ટ હોય તેની અંતર્ગત તપાસ કરવામાં આવી છે. અને IOCLને તમામ અધિકારીઓને જે લાગતા લોકોને નોટિસ મોકલવામાં આવી હતી. જે પેપર આઉટ થયું હતું ગઈકાલે અને તેમને આજે હાજર રહેવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તો આજે એ સંદર્ભની અંદર અમે ગ્રામજનો તરીકે અને ગ્રામ આગેવાનો તરીકે અમે હાજર રહ્યા છે. તો આજે સરકારી અધિકારીઓ, સરકારી કલેક્ટર સાહેબ જો હાજર રહેતા હોય તો આજે ઈડી સાહેબ, IOCLના ઈડી સાહેબ જે એમની ફરજની અંદર છે તે આજે કેમ હાજર નથી આ સભાની અંદર? અચ્છા, જેનું અત્યારે નામ બોલાયું એ નથી આવ્યા. આજે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરનું નામ બોલાયું છે. આજે ઈડી કહેવાય એને. આજે એ આવ્યા નથી અને એમની જગ્યાએ લેન્ડ એક્વિઝિશન ઓફિસર છે, એમના જે નીચેના અધિકારીઓ છે એ એમની જગ્યાએ ગયા છે. IOCLમાં બ્લાસ્ટ બાદ આગ મામલે અધિકારીઓ સાથે હાલ ખાસ બેઠક બોલાવવામાં આવી છે. અને જે રીતે મેજિસ્ટ્રીયલ તપાસ ચાલી રહી છે, એટલે કે પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણની ઓફિસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અને છેલ્લો દિવસ છે, અધિકારીઓને નોટિસ અહીંયા આપવામાં આવી હતી અને આજે આ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે, જેમાં IOCLના વડા સહિત મામલતદાર, નાયબ મામલતદાર, તલાટી અને PI સહિતના અધિકારીઓને હાલ અહીંયા બોલાવવામાં આવ્યા છે અને તેમના જવાબ લેવામાં આવશે. અને જે તપાસ પણ અંતિમ તબક્કામાં છે, એટલે કે હવે આ આગ કેવી રીતે લાગી તે સમગ્ર મામલે તપાસ થશે અને રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. કેમેરા પર્સન નિકેશ વોળાની સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો હર્ષ સંઘવીના ટ્વીટ પર મનીષ દોશીનો પલટવાર જોવા મળ્યો છે. ગૃહ રાજ્યમંત્રી બંધારણ દિવસે પણ સાચું નથી બોલતા તેવો મનીષ દોશીએ પ્રહાર કર્યો છે. વધુમાં કહ્યું કે મનગમતી વાત કરવી તેમની ઓળખ છે. પાડોશી રાજ્યની વાત કરવાને બદલે ગૃહ રાજ્યની ચિંતા કરો. રાજ્યના નાગરિકોને સંરક્ષણ અને સલામતી ક્યારે મળશે? રાજ્યમાં દીકરીઓ પર અત્યાચાર ક્યારે અટકશે?
હું ગૃહ રાજ્યમંત્રીશ્રીને પૂછવા માંગુ છું અને સમગ્ર ભાજપાની સરકારને પૂછવા માંગુ છું કે બંધારણના 26મી નવેમ્બર 1949ના દિવસે બાબા સાહેબ આંબેડકર સાહેબે અને બંધારણ સભાએ જે આ બંધારણને સ્વીકૃતિ આપી એના 75મું વર્ષ છે અને તે દિવસે તો આપ સત્યમાં બોલો, આ પાડોશી રાજ્ય માટે ચિંતા કરવાને બદલે ગૃહ રાજ્યમંત્રી શ્રી આ ગૃહ રાજ્યની તો ચિંતા કરો કે ગુજરાતમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષી પંચ અને લઘુમતી સહિત સર્વ સમાજને ક્યારે બંધારણ પ્રમાણે ન્યાય મળશે? ગુજરાતના બાળકોને ક્યારે શિક્ષણનો અધિકાર મળશે? ગુજરાતની બેન દીકરીઓ પર થતા અત્યાચાર ક્યારે અટકશે? તેમને સુરક્ષા અને સલામતી ક્યારે મળશે? તો ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર પ્રેરિત UNM ફાઉન્ડેશનની પહેલી આ નવી પહેલ છે જેનું નામ છે અભિવ્યક્તિ ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ, જેની આ 6ઠ્ઠી આવૃત્તિ છે અને આવૃત્તિમાં મંચ ઉપર મંગળવારે દર્શકોને મંત્રમુગ્ધ કરી દેતી પ્રસ્તુતિઓને શ્રેણી સાથે સપ્તાહનો શાનદાર પ્રારંભ થયો. ગત સપ્તાહના અંતમાં દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મેળવી અભિવ્યક્તિએ પોતાની વૈવિધ્યસભર અને વાઇબ્રન્ટ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે ઉપસ્થિત દર્શકોનું મન મોહી લેવાનો સિલસિલો યથાવત રાખ્યો હતો. તો તાપી જિલ્લામાં ધર્માંતરણનો મુદ્દો હંમેશા ગાજતો રહે છે, ત્યારે જિલ્લામાં 6 જેટલી જગ્યાએ ખ્રિસ્તી ધર્મના કાર્યક્રમો યોજવા જઈ રહ્યા છે, જેને લઈ દેવ બિરસા સેના દ્વારા આદિવાસી ખ્રિસ્તી નથીના નારા સાથે ખ્રિસ્તી ધર્મના પ્રચાર કાર્યક્રમોનો વિરોધ કરવામાં આવ્યો. તેમજ આદિવાસીઓ અને દેવ બિરસા સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. દેવ બિરસા સેનાના અધ્યક્ષે જણાવ્યું કે અમારી મહાન અને પરંપરાગત સંસ્કૃતિને નષ્ટ કરવાનું કામ ખ્રિસ્તી ધર્મના લોકો કરે છે, જેને લઈ આદિવાસીઓમાં બે ભાગ પડી ગયા છે અને જે ચર્ચમાં જાય તેમને કાયદેસરના ખ્રિસ્તી જાહેર કરવાની માંગ કરી. અને ધારાસભ્ય મોહન કોંકણીએ વિધાનસભામાં ઉમેદવારી નોંધાવી ત્યારે ધર્મની કોલમમાં શું લખ્યું હતું તે બાબતે પણ સવાલો ઉઠ્યા છે. આદિવાસી વિસ્તારમાં જે ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા 6 જગ્યાએ કાર્યક્રમ મોટા થવાના છે એના વિરોધમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. વિરાસત છે, આવી અમારી મહાન પરંપરા, આવી મહાન સંસ્કૃતિ છે, એને નષ્ટ કરવાનું કામ આ ખ્રિસ્તી ધર્મના લોકો કરે છે. આજે આદિવાસીમાં જ બે ભાગ પડી ગયા છે. એક આદિવાસીમાંથી ધર્માંતરિત થઈને ખ્રિસ્તી બનેલા છે અને એક જે પ્રકૃતિ પૂજક છે. આ બે વચ્ચે ગામે ગામ ઘર્ષણો જોવા મળે છે. એટલે અમે કહેવા માંગીએ છીએ કલેક્ટર સાહેબને કે જે પણ ચર્ચમાં જાય છે, જે પણ દેવળમાં જાય છે, આ ભારત દેશમાં જેને જે ગમે તે ધર્મ પાળવાની છૂટ છે તો એ સરકારી ચોપડે લખાવે, કાયદેસરના ખ્રિસ્તી જાહેર કરવામાં આવે. આજે તારીખ 26/11/2024ના રોજ દેવ બિરસા સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. એમાં આદિવાસીઓને તેમની પરંપરા સંસ્કૃતિથી નષ્ટ કરી ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો ગેરકાયદેસર પ્રયાસને અટકાવવા બાબત અને સરકારને અમારી એ માગ છે કે આ જે ખ્રિસ્તી આદિવાસી નથી અને આદિવાસી છે એ ખ્રિસ્તી નથી તો એમને કાયદેસર ચોપડે ખ્રિસ્તી બનાવવામાં આવે, અમને કોઈ વાંધો નથી. આજે જાણવા માંગીએ છીએ કે મોહનભાઈ કોકણી એમના ઈશારા પર જે વ્યારામાં આવેલ સર્કિટ હાઉસમાં જે બહારથી પાસ્ટરો આવે છે એમને રહેવાની જે સગવડ કરવામાં આવે છે એ કોના દ્વારા કરવામાં આવે છે અને ખ્રિસ્તી આપી છે કે આદિવાસી આપી છે? અમારે જાણવા એમ માંગીએ છીએ કે એવો હિન્દુ આદિવાસી તરીકે જેણે ફોર્મ ભર્યું હતું તો પછી ખ્રિસ્તી કાર્યક્રમોમાં જઈને વટલાવાની પ્રવૃત્તિ કેમ કરે છે? એ દેવ બિરસા સેનાની માંગ. તો કોડીનારમાંથી પસાર થતા નેશનલ હાઈવે 51 પર 67 ગામને જોડતા 2 જંકશન પર ફ્લાયઓવરની માંગ છે, જેને લઈ ચેમ્બર ઓફ કોમર્સ અને ગામના અગ્રણીઓ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી અને તેને સંબંધિત વિભાગો દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આ જંકશનો પર અનેકવાર અકસ્માતો સર્જાય છે, છતાંય તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી દ્વારા સ્વખર્ચે સિમેન્ટના બેરિકેડ મૂકવામાં આવ્યા છે, તેમજ ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તા પર સ્પીડ બ્રેકર પણ બનાવવામાં આવ્યા છે. ત્યારે સ્થાનિકોએ શિવાભાઈનો આભાર માની બેરિકેડને આશીર્વાદરૂપ ગણાવ્યા છે. અને વડનગર બાયપાસ ચોકડી જે નેશનલ હાઈવે ઉપર આવેલી છે ત્યાં મારી વાડી છે અને અવારનવાર આ બ્રિજ નથી બનેલ એના માટે કરીને કે અવારનવાર અકસ્માત થાય છે. ભાઈ એ દિવસે કીધું
કે હું બ્રેકેટ અને બે સાઈડ બમ્પ બનાવી આપીશ, હાઈવે વાળા નહીં બનાવી આપે તો હું મારા ખર્ચે બનાવી આપીશ. અત્યારે શિવાભાઈએ પોતાના ખર્ચે પોતાએ બે સાઈડ બમ્પ બનાવી આપ્યા અને બ્રેકેટ મૂકીને સ્પીડ ઘટાડી દીધી. ન થાય નેશનલ હાઈવેને પણ કીધું કે અમારે ઉપરથી પરમિશન લેવી પડે એમ છે. તો પછી અમે અમારા પરિવાર વતી બેરિકેડ મૂકાવ્યા છે હમણાં ટાઈમ પર, અને ડામર વાતેથી બે સાઈડમાંથી બમ્પ કરી દીધા કે જે એક્સિડન્ટ થાય ને સ્પીડ ઓછી થવાને કારણે એક્સિડન્ટ ઓછા થાય ને કોઈ માણસનો જીવ બચે એ માટે કામગીરી કરી છે. તો અમદાવાદના વિરમગામમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. વોર્ડ નંબર 2ના મિલ ફાટક રોડથી જોગમાયા નગર વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યા. રોડને અડચણરૂપ ગેરકાયદે રહેણાંક મકાન, દિવાલ, કેબિનો, શૌચાલયો સહિતના દબાણો હટાવવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા જેસીબી અને ટ્રેક્ટરની મદદથી આ તમામ દબાણો દૂર કરાયા છે. ભાવનગર શહેરમાં રૂપિયા 2 કરોડના ખર્ચે બનાવેલા બટરફ્લાય ગાર્ડનને લઈ વિપક્ષે ગંભીર આક્ષેપો કર્યા છે. વિપક્ષનો આક્ષેપ છે કે લોકોની વાહવાહી લૂંટવા શાસકોએ અધૂરા કામે ગાર્ડનને ખુલ્લું મૂકી દીધું છે. શાસકોને ખાતમુહૂર્ત અને લોકાર્પણ કોને કહેવાય એ ખબર નથી પડતી. 2 કરોડના ખર્ચે બનાવેલા ગાર્ડનમાં કદાચ 50 લાખ જેટલો ખર્ચ થયો હશે અને બાકીના રૂપિયા કોન્ટ્રાક્ટરો અને શાસકો હડપ કર્યાનો આરોપ લગાવ્યો છે. આ ગાર્ડનમાં હજુ સુવિધાઓનો અભાવ છે, તેમ છતાં બટરફ્લાય ગાર્ડન ખુલ્લું મૂકી દેવાયું છે. તેમજ ગાર્ડનમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ વિપક્ષે આરોપ લગાવ્યો છે. આની અંદર જે પતંગિયાને આકર્ષણ હોય તેવા પ્રકારના વનસ્પતિઓ, સ્ક્રબ, વૃક્ષો વાવવામાં આવ્યા છે. બાળકોને વોકિંગ ટ્રેક કરવા માટેનું પેવર કરવાનું તો ગજીબા છે, ચેનલ છે. તો એ આપણે મહત્તમ રીતે તો કામ પૂર્ણ કરવામાં આવેલ છે અને લોકોની હરવા ફરવા માટે ખુલ્લું પણ મૂકી દેવામાં આવેલ છે. લોકાર્પણ એટલે લોકોને અર્પણ, લોકો પછી એનો ઉપયોગ કરી શકે. પણ હજી તો ત્યાં કલર કામના ડબલાઓ પડ્યા છે, જીવતા વાયરો પડ્યા છે, હજી કામ બાકી છે. છતાં પણ લોકાર્પણ થઈ ગયું છે. કદાચ હું એવું માનું છું ભારતીય જનતા પાર્ટીના શાસકો મોટા જે ભાવનગરમાં સમય નહીં આપતા હોય લોકાર્પણનો, એને સમય કદાચ ભવિષ્યનો નહીં આપ્યો એટલા માટે લોકાર્પણ કરી નાખ્યું. પણ ભાવનગરના પૈસાનું પાણી કરી રહ્યા છે અને લગભગ હું એવું માનું કોન્ટ્રાક્ટર, શાસકો, અધિકારી ખીચામાં નાખવા સિવાય બીજી કાંઈ વાતો કરતા નથી. બનાસકાંઠા જિલ્લામાં માર્કેટ યાર્ડોની હાલત કફોડી બની છે, જેનું મુખ્ય કારણ છે માર્કેટ યાર્ડને ખરીદ વેચાણ પર મળતી શેષ હવે બંધ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારના કૃષિ કાયદા બાદ માર્કેટ યાર્ડની હાલત કફોડી બની છે. જિલ્લામાં પાલનપુર, ડીસા સહિત અનેક માર્કેટ યાર્ડ એવા છે કે જ્યાં કર્મચારીઓના પગાર કરવાના ફાંફા છે. શેષની આવક નહીં રહેતા હવે આગામી સમયમાં માર્કેટ યાર્ડો નામ શેષ થઈ જશે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તેવી સ્થિતિમાં સંચાલકો હવે તકલીફ ભોગવી રહ્યા છે. ત્યારે માર્કેટ યાર્ડના અધિકારીઓની માંગણી છે કે સરકાર તેમને શેષની રકમ આપે, જેથી માર્કેટ યાર્ડ ચાલી શકે. જે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે છે તેની માર્કેટ ફી બજાર સમિતિને ચૂકવવામાં આવે. ગત વર્ષે રાયડાની ખરીદી કરેલ હતી, પરંતુ તેની પણ માર્કેટ ફી હજી સુધી આવેલ નથી. કે આ સંબંધે સરકારશ્રીએ બજાર ધારાની કલમ 28 મુજબ કોઈ મુક્તિ સંબંધેનું જાહેરનામું પ્રસિદ્ધ કરેલ નથી. જેથી અમે પુનઃ વિનંતી કરીએ છીએ કે બજાર સમિતિ પાસે મુખ્ય આવકનો સ્ત્રોત એ માર્કેટ ફી છે અને જો માર્કેટ ફીની આવક નહીં આવે તો બજાર સમિતિઓ બંધ થવાના આરે રહેશે. રાજ્યની 224 એપીએમસીઓ પૈકી લગભગ 40 એપીએમસીઓ અત્યારે આવકના આધારે બંધ થવાની સ્થિતિમાં છે. 60 પૈસા ભલે સરકાર શેષ ના લે, પરંતુ અમને 50 પૈસા જો શેષ આપે સરકાર, જો ગવર્મેન્ટ જે ખરીદી કરે એના પર, તો માર્કેટ સદ્ધર થાય. સાથે સાથે કર્મચારીનો પણ પગાર કરી કે અન્ય વિકાસના કામો તેમાં ખેડૂતોને ઉપયોગી યોજનાઓ દાખલ કરીએ. તો અમારી આજની એક જ વિનંતી છે કે સરકાર ભલે ખરીદી કરે, પરંતુ એક જૂના કાયદો જે હતો અમારો એ પ્રમાણે કાયદો લાગુ કરે અને જે તે ખરીદી થાય એના પર સરકાર અમને શેષ 50 પૈસા પ્રમાણે આલે તો 100% કે ધીરે ધીરે ગુજરાતમાં 40 એપીએમસી તો અત્યારે બંધ થઈ જશે, પણ ધીરે ધીરે તમામ એપીએમસીઓ બંધ થાય એવું આજની તારીખે અમને ભયનું વાતાવરણ લાગી રહ્યું છે.